મિત્રો હજી અમે મંદિરમાં જ છીએ, ત્યાં એક એવા ભક્ત આવ્યા છીએ, અહીંયા એક એવા ભક્ત આવ્યા છે જેને માતાજીની કૃપાથી સંતાન પ્રાપ્તિ થઈ છે. જે જગ્યા છે ને એ તો સ્કૂલમાં બાળકોને ભણાવવા માટે દાનમાં આપી દીધી છે, પણ 10 અને મિત્રો અત્યારે અમે જે મંદિરે આવ્યા છે ને એ મંદિરે છે ને લોકો માનતા પૂરી કરવા માટે બહુ આવે છે. હાજી, આ આપણે મિલન દાદા, હા, આપણે જે યુટ્યુબ માધ્યમથી જે સોશિયલ મીડિયા દ્વારા માતાજીના દર્શન કરાવે, એટલે એ બદલ પણ ખૂબ ખૂબ આભાર. કારણ કે અહીંયા 2001માં રૂપલમાએ મોટો યજ્ઞ કર્યો હતો. રૂપલમાની 9 વર્ષની ઉંમર ત્યારે, અને માતાજીએ એક મોટો નવસંડી યજ્ઞ કર્યો. બાપુજીને બધાએ એક બિલકુલ ગરીબ પરિસ્થિતિ હતી, અને જે મોટો યજ્ઞ કર્યો પછી બધાને ખબર પડી કે આ ખુદ માતાજી શક્તિ પોતે છે એમ. કોઈ આ ભાઈ છે ને દર પૂનમે અહીંયા માતાજીથી 250 કિલોમીટર થાય. અરે ભાઈ સાહેબ, 250 કિલોમીટર માતાજીના દર્શન કરવા માટે આવે. કયું ગામ કીધું તમે? 26 વર્ષ થયા. એ 26 વર્ષથી પણ અખંડ જ્યોત ચાલુ છે માતાજીની. માતાજી અમારે કંઈ સંતાન નથી, તો રૂપલમાં એટલું જ છે કે બાપા અહીં મંદિરમાં જઈ અને માનતા લઈ લ્યો, અને મનોકામના માતાજી પૂર્ણ કરશે. તો જે મારી શ્રદ્ધાથી કામ તો થઈ ગયું. હું આમ ઊભો પડી જતો હતો, ઊભો જ. પણ માતાની મેં પૂનમે માની કે હું દર પૂનમે ભરવા આવીશ. તે મને 2.5 મહિના 3 મહિના થયા, આજ દાડા સુધી કશું થયું નથી. તો ફાઇનલી મિત્રો આપણે સત્તાધાર પાસે રામપરા ગામની અંદર આવી ગયા છીએ, જ્યાં રૂપલ માતાજીનું મંદિર છે. આપણે 10:30 વાગે પહોંચ્યા છીએ. તો આ પરિસર તમે જોઈ શકો છો. તમને આજે હું રૂપલ માતાના દર્શન કરાવીશ, અને રૂપલ માતાની શું વિશેષતા છે અને શું ચમત્કાર છે એ આપણે હમણાં મંદિરમાં જઈએ અને ત્યાંથી જોઈને તમને બતાવીએ. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. જો અહીં નાના બાળકો ક્રિકેટ રમી રહ્યા છે, અને જસ્ટ આ જ મંદિરે આવીને અમે અહીંયા નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થયા છીએ. તો સરસ મજાના રૂપલ માતાના દર્શન કરીએ આપણે. અને રૂપલ માતાજીનું હમણાં જ મેં સાંભળ્યું કે ભાઈ જે ચારણ હતા ને એની પરંપરાનું આ આસ્થાનું મંદિર છે. ચારણનું એમ કહેવાય ને કે અહીંયા ચારણ લોકો સૌથી વધારે માને છે રૂપલ માતાને. તો એ જ મંદિરે આપણે પહોંચી ગયા છીએ. અને સત્તાધારથી 2 કિલોમીટર છે ને પ્રેમપરાથી 4 કિલોમીટર છે, અને એકદમ સત્તાધારની નજીક આવેલું છે. મિત્રો, જો તમે લોકો આ વ્લોગ જોઈને અહીંયા આવતા હોય તો એકવાર જરૂરથી આ મંદિરે પધારો. બહુ સરસ મંદિર છે. અને હવે અમે જાય છે દર્શન કરવા માટે. અને અહીંયા નાવા ધોવાની પણ બહુ ઉત્તમ સારી વ્યવસ્થા છે. તો કેમ છો મારો યુટ્યુબ ફેમિલી? મજામાં જશો? હું પણ મજામાં. સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોની અંદર. આ વ્લોગ આપણે સવારે 10:30 વાગે શૂટ કરી રહ્યા છીએ. જસ્ટ અત્યારે આપણે સાસણગીરથી આવ્યા છીએ સત્તાધાર. તો સત્તાધાર જતાં રસ્તામાં રૂપલ માતાનું મંદિર આપણને જોવા મળ્યું છે. અને ચારણ લોકોનું સૌથી જૂનું, પ્રાચીન અને ચમત્કારી મંદિર એવું રૂપલ માતાનું મંદિર, જ્યાં આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ. અહીંયાથી સત્તાધાર 2 કિલોમીટર છે, ને ત્યાંથી કંકાઈ માતાજીના પણ આપણે દર્શન કરવા જવાનું છે. તો આ વ્લોગ તમે કન્ટિન્યુ જોજો. તમને આ વ્લોગમાં કંકાઈ માતાના દર્શન જોવા મળશે, રૂપલ માતાના દર્શન જોવા મળશે, અને સત્તાધાર પીર બાપાના પણ દર્શન જોવા મળશે. તો તમે વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને ફાઇનલી અમે લોકો મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, અને હવે અહીંયા જઈશું આપણે રૂપલ માતાના દર્શન કરવા માટે. અને મિત્રો અત્યારે અમે જે મંદિરે આવ્યા છે ને એ મંદિરે છે ને લોકો માનતા પૂરી કરવા માટે બહુ આવે છે. સત્તાધારથી આ મંદિર 2 કિલોમીટર જ છે. તમે લોકો જો ગુજરાતથી અથવા આજુબાજુમાંથી આ વ્લોગ જોવો છો, તો જે લોકો સત્તાધાર આવતા હોય એ રૂપલ માતાના મંદિરે દર્શન કરવા માટે અવશ્ય આવજો. કેમ કે એટલું ચમત્કારી મંદિર છે, અને એટલું શાંતિભર્યું વાતાવરણ છે અહીંયા. મિત્રો, અહીંયા 5 મિનિટ 10 મિનિટ બેઠા હોય ને તો મનને એટલી શાંતિ મળે. મિત્રો, અમે તો અહીંયા અત્યારે બેઠા હતા, કલાકથી બેઠા છીએ, પણ જે મજા આવી અહીંયા, એ તમે અહીંયા આવશો ને તો જ તમને ખબર પડશે. તો હવે આપણે જાશું રૂપલ માતાના દર્શન કરવા માટે. અહીંયા બાજુમાં જ મંદિર છે, અને આ રૂપલ માતાના મંદિરનું પરિસર છે, તમે જોઈ શકો. જો તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ માતાજીના દર્શન કરવા માટે. તમને પણ દર્શન કરાવીએ. ભાઈ ઓલ સેટ, પૂનમ ઓલ સેટ, જય રૂપલમાં. હા, મોરિયનભાઈ ઓલ સેટ. તો મિત્રો, આ છે ને રૂપલ માતાનું જે મંદિર છે ને ત્યાંનું એન્ટ્રન્સ છે. અહીંયાથી મેઇન દરવાજો છે. અહીંયાથી આપણે અંદર જઈશું, ને આ રીતે કંઈક મુખ્ય દ્વાર છે. તો ચાલો જઈએ માતાજીના દર્શન કરવા માટે. મિત્રો, આ રીતે અહીંયા દુકાનો છે બધી, માતાજીના ફોટા મળે છે, અને રૂપલ માતાના તમે દર્શન પણ અહીંયાથી કરી શકો છો. જો આ રૂપલ માતાજીની છબી. જય માતાજી.
તો બોલીએ શ્રી આય રૂપલ માત કી જય. આ છે રૂપલ માતા અને આ રૂપલમાં વિશે આપણને અહીંયાના પૂજારી સંત છે એ આપણને બે શબ્દ માતાજી વિશે જણાવશે. તો મહંત બાપુ આપણી સાથે છે. કેમ છો બાપુ? જય માતાજી. જય માતાજી બાપુ. આપણે અમને જણાવો માતાજીની શું વિશેષતા છે અને આ મંદિર ક્યાં આવેલું છે? તો હાજી, આ આપણે મિલન દાદા, હા હા આપણે જે યુટ્યુબ માધ્યમથી જે સોશિયલ મીડિયા દ્વારા માતાજીના દર્શન કરાવે, એટલે એ બદલ પણ ખૂબ ખૂબ આભાર. કારણ કે લોકોને આજે જે આસ્થાનું કેન્દ્ર એક છે ત્યાં પણ જવાનો એક બધાને લાવો મળે ને અવસર પ્રાપ્ત થાય, એટલા માટે જણાવું તો અહીંયા 2001માં રૂપલમાએ મોટો યજ્ઞ કર્યો હતો. રૂપલમાની 9 વર્ષની ઉંમર ત્યારે, અને માતાજીએ એક મોટો નવસંડી યજ્ઞ કર્યો. બાપુજીને બધાએ એક બિલકુલ ગરીબ પરિસ્થિતિ હતી અને જે મોટો યજ્ઞ કર્યો પછી બધાને ખબર પડી કે આ ખુદ માતાજી શક્તિ પોતે છે એમ. કોઈ પછી રૂપલમાને એવું કે દોરા ધાગા કે ધૂણવું એમાં પણ માતાજીને ઋષિની કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ દુઃખ હોય તો આવીને માતાજીને કહે અહીંયા. એટલે માતાજી એમ કહે કે ભાઈ મનથી માનતા લઈ લ્યો અને મનોકામના માતાજી પૂર્ણ કરશે. કોઈ દોરા ધાગા કે ધૂણવામાં અને માતાજીને રુચિ નથી, બરાબર. પછી 2001માં માતાજીનું પ્રાગટ્ય થયું. પછી આ જે નિજ મંદિર એ આ જન્મસ્થળ છે રૂપલમાનું. 2007માં મંદિરની પ્રતિષ્ઠા કરી અને એની અંદર રૂપલમાએ પહેલાં બ્રહ્માણીમાં જે કુળદેવી છે રૂપલમાના, બ્રહ્માણીમાં, પછી છે ખોડિયારમાં અને નાગબાઈમાં એ માતાજીએ પ્રતિષ્ઠા કરી છે, મૂર્તિ પ્રતિષ્ઠા. અને જે આપણે અખંડ જ્યોત છે એ આજે 2001થી 26 વર્ષ થયા. એ 26 વર્ષથી પણ અખંડ જ્યોત ચાલુ છે માતાજીની. 26 વર્ષ 2001થી અખંડ જ્યોત ચાલુ છે. અને પાછું કે કોઈ પણ અહીંયા દુઃખી આવે અને માતાજીને એટલું પૂછે એટલે એનું દુઃખ દૂર માતાજી કરે. પછી કોઈ પણ માનો કે આવે તો રાતવાસો રોકાવાની, જમવાની, ચા પાણી તમામ વ્યવસ્થા અહીંયા. પણ હવે માતાજીએ 2024માં આપણે અહીંયા બાજુમાં નવદુર્ગા શક્તિતીર્થ એ માતાજીએ નવું મંદિર બીજું સ્થાપિત કર્યું છે અને ત્યાં નવદુર્ગા માતાજીની સ્થાપના કરી માતાજીએ. કારણ કે આ જગ્યા પછી આપણે જે નેહના બાળકો હોય એમને ભણવા, નેહડાના જે માલધારીઓના બાળકો એમને ભણવાની બહુ તકલીફ થતી, અગવડ થતી હતી કે થોડાક ટાઈમ જંગલમાં હોય પછી બહાર જાય ત્યારે ભણતર બગડતું હતું. એટલે એના માટે ભણતરને પણ ધ્યાનમાં રાખી અને આ જે છે ને એ માતાજીએ માલધારીના છોકરાને બાળકોના હોસ્ટેલમાં આપી દીધી છે આ આશ્રમ. અને ત્યાં નવો આશ્રમ બનાવ્યો તો ત્યાં આગળ તમે જાઓ તો રૂપલમાના દર્શન થાય અને ત્યાં જમવું, ચા પાણી, રાતવાસું રોકાવાની આખી 10 વીઘામાં માતાજીએ ત્યાં નવો આશ્રમ બનાવ્યો. હા, પછી અહીંયા જમવા, ચા પાણી, રાતવાસું રોકાવાની અને ગૌશાળાનું પણ અહીંયા ગૌશાળા પણ ત્યાં બનાવ્યું માતાજીએ. અને હજારો લોકો આવે છે આનો પ્રસાદ લઈ અને દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે. જય માતા. તો બાપુ પાસે આપણે જાણશું કે બાપુ અહીંયા લોકો ઓલા ફોટાની ફ્રેમ ને એવું લગાડે છે, તો એ ફોટાની શું વિશેષતા છે, શું મહત્વ છે, દરેક તમે જણાવો ને. તમે એ જે બાળકોના ફોટા લગાવ્યા છે એ ફોટા કોઈ પણ નિસંતાન હોય, માનો કે ઘણા ટાઈમથી જેને લગ્ન થયા હોય પણ નિસંતાન હોય તો પછી રૂપલમાં પાસે આવે કે માતાજી અમારે કંઈ સંતાન નથી, તો રૂપલમાં એટલું જ કહે કે બાપા અહીં મંદિરમાં જઈ અને માનતા લઈ લ્યો અને મનોકામના માતાજી પૂર્ણ કરશે. તો પછી આવે કોઈને જેવી માનતા હોય, શ્રીફળ, હાકર, કોઈ છોકરાઓને હાકરથી તોડવાના, કોઈને પેંડાથી, એવી રીતે આવી અને માનતા ધરી અને એ બાળકોની ફોટો ત્યાં લગાડી છે. માનતા પૂરી થાય એટલે બાળકોના ફોટા હજારોની સંખ્યામાં ફોટા. હા, બહુ. તો આ તો મિત્રો આપણે રૂપલ માતા રામપરા ગામની અંદર જે શક્તિપીઠ છે જેમના આજે દર્શન કર્યા ને તમારો ખૂબ ખૂબ આભાર મહંત બાપુ. આ તો આપણે રૂપલ માતાજીનો ઇતિહાસ. અને હવે આપણે છે ને બાપુએ કીધું એમ કે આ જે જગ્યા છે ને એ તો સ્કૂલમાં બાળકોને ભણાવવા માટે દાનમાં આપી દીધી છે, પણ 10 વીઘાની અંદર અહીંયા બાજુમાં જ એક બીજો આશ્રમ બનાવવામાં આવ્યો છે. ત્યાં રહેવા, ખાવા, પીવાથી લઈને બધું જ ત્યાં રૂપલ માતાના દર્શન પણ થશે. તો આની પછી આપણે અહીંયા દર્શન કરીને આપણે ત્યાં પણ જવાનું છે. તો તમે લોકો વ્લોગમાં બન્યા રહેજો. અને હા, સત્તાધાર સાઈડ આવો તો રામપરા તમે લોકો અવશ્ય આવજો માતાજીના દર્શન કરવા માટે. જય માતાજી. મિત્રો, હજી અમે મંદિરમાં જ છીએ. ત્યાં એક એવા ભક્ત આવ્યા છીએ, અહીંયા એક એવા ભક્ત આવ્યા છે જેને માતાજીની કૃપાથી સંતાન પ્રાપ્તિ થઈ છે અને એને પણ માતાજીએ પરછો દેખાડ્યો છે. તો જસ્ટ હજી મંદિરમાં જ છીએ ને ત્યાં આપણને એક આ જે પરછો મળ્યો ને એનું એક લાઈવ ઉદાહરણ મળ્યું છે મિત્રો. તો હું તમને એ ભાઈ સાથે મેળવું ને બાળકને પણ મેળવું.
તો તમે ગામ કળમત, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર. બરોબર. હું 2 વર્ષથી અહીંયા આવું છું. અને અમને પહેલા અમારે આ દીકરી એક જ હતી. અરે વાહ, હા પછી મને ડૉક્ટરે ના પાડી. પછી મેં આવીને માનતા રાખી, ધજા ચડાવવાની, નેજો ચડાવવાની. હા હા તે પછી આ બાબો મારે હે 13 મહિનાનો થયો. 13 મહિના શું માનતા રાખી હતી આમ તમે? ધજા ચડાવવાની, નેજો ચડાવવાની. હા. હા, તે પછી મેં એવું નામકરણ માતાજી અંગ્રેજ કરાવી. અરે વાહ, આજે જ નામ પાડ્યું. અરે વાહ, જોખ્યો હતો. હા હા બરોબર. સિક્કાથી, પૈસાથી જોખ્યો હતો હાલ. અરે વાહ મિત્રો, આ જોઈ શકો છો કે પેંડાથી જોખ્યો. હા, પૈસા ને પેંડાથી જોખેલો છે ને માતાજીએ એમની મનોકામના પૂર્ણ કરી. લાઈવ ઉદાહરણ છે. કાશી માતાજીએ જોયેલું છે. અરે વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. આ ભાઈ છે ને દર પૂનમે અહીંયા મારા ગામથી 250 કિલોમીટર થાય. અરે ભાઈ સાહેબ 250 કિલોમીટર માતાજીના દર્શન કરવા માટે આવે. કયું ગામ કીધું તમે? મૂળી તાલુકાનું કળમત ગામ, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરથી 250 કિલોમીટર આવો છો. વડવાળા મંદિર છે ને હા, હા, દૂધરેજ. હા, તે એની બાજુમાં જ. જે મારી શ્રદ્ધાથી મારું કામ હતું થઈ ગયું. હું આમ ઊભો પડી જતો હતો, ઊભો જ. પણ માતાની મેં પૂનમો માની કે હું દર પૂનમે ભરવા આવીશ. તે મને 2.5 મહિના 3 મહિના થયા, આજ દાડા સુધી કશું થયું નથી. એની શ્રદ્ધા હું આજ ભરતો છું. અને મારો પરિવાર, મારો મોટો ભાઈ પણ આવે છે, અમારા મમ્મી પણ આવે છે. મારો પરિવાર હું દર પૂનમે લેતો આવું છું, બબે એમ. બધા ફોટા તમે જે જોવો છો ને એ રૂપલમાના આશીર્વાદથી આ બધાને કહેવાય ને જન્મ થયો છે અને આશીર્વાદ પૂર્ણ થયા છે. એ બજરંગદાસ બાપા પણ છે મિત્રો. જો બાપા સીતારામ. આપણે આ માતાજીને મળવા જવાનું છે રૂપલમાં. તમે ઘરે બેઠા બેઠા દર્શન કરી શકો છો મિત્રો. હવે એક નજર આપણે આ પરિસરમાં કરી લઈએ. અહીંયા મસ્ત હોલ છે મોટો, અહીંયા રહેવા કરવા માટેની ઉત્તમ વ્યવસ્થા. અહીંયા માતાજીનો હોલ, અંદર બાળકોના જેટલાના જન્મ થયા છે એ બધાના ફોટા, અને અહીંયા રૂપલમાંનો ફોટો છે. તો અમારા અહીંયા સરસ મજાના દર્શન થઈ ગયા છે. અને હવે અમે જઈએ છીએ નવા મંદિરે, જે 10 વીઘાની અંદર મંદિર બનાવવામાં આવ્યું છે. અને બાપુએ કીધું એમ ત્યાં બધી જ સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવી છે, બધી જ સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. તો આપણે એ મંદિરે જઈએ ને તમને પણ બતાવીએ. આપણે છે ને જૂના મંદિરેથી નીકળી ગયા અને હવે જાય છે નવા મંદિરે. આ છે રૂપલ ગામ, રૂપલ માતાજીનું મંદિર છે ને એનું ગામ છે આ રામપરા. તો તમે જોઈ શકો છો રામપરા ગામ. ફાઇનલી આપણે રૂપલ માતાજીના નવા મંદિરે પહોંચી ગયા છીએ. તો નવદુર્ગા માતાજીનું મંદિર છે અહીંયા. રૂપલ માતાજીના નવા શક્તિપીઠ આપણે પહોંચી ગયા છીએ, નવદુર્ગા શક્તિપીઠે. અને ગાડી આપણે છે ને અહીંયા પાર્કિંગ કરી દીધી છે. અને અહીંયાથી આપણે જઈશું ચારણ જગદંબા આઈ શ્રી રૂપલમાં દ્વારા સ્થાપિત નવદુર્ગા શક્તિપીઠ. મિત્રો અહીંયાથી છે ને એન્ટ્રન્સ છે, અહીંયાથી આપણે માતાજીના દર્શન કરવા માટે અંદર જઈશું. ચાલો તમે પણ મારી સાથે માતાજીના દર્શન કરવા માટે માતાજીના ધામની અંદર આવી ગયા છીએ. અને હવે સામે જ આપણી મા જગદંબા રૂપલ માતાજીનું મંદિર છે, જેના હું આજે તમને દર્શન કરાવવાનો છું. એટલે વ્લોગમાં તમે લાસ્ટ સુધી બન્યા રહેજો. તો ચાલો મારી સાથે માતાજીના દર્શન કરવા માટે. તો મિત્રો બહુ સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા. અને દર્શન કરીને અમે બહાર આવતા રહ્યા છીએ. અને ભાઈ નવદુર્ગા શક્તિપીઠ એટલે મિત્રો જે તમે વિડીયોમાં જોયું અંદર, ભાઈ મંદિર એટલે એટલું સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે, એટલું ચમત્કારી મંદિર છે મિત્રો. અમે અત્યારે અહીંયા આવ્યા ને ભાઈ, તો ભાઈ જે અનુભૂતિ થાય, શાંતિની અનુભૂતિ થાય. ને નવદુર્ગા માતાજીના દર્શન થઈ ગયા મિત્રો. અને આ જે છે ને ગરબી ચોક છે મિત્રો. ગરબી ચોકે અત્યારે હું ઊભો છું. નવરાત્રિમાં અહીંયા છે ને ગરબા રમતા હોય અને એનું નામ ગરબી ચોક રાખવામાં આવ્યું છે. અમે જે અહીંયા એક હોલ બનાવવામાં આવ્યો છે, ત્યાં એમ કહે છે રૂપલ માતાજીના દર્શન થશે. જો હોય તો તમને દર્શન કરાવીએ. 1 hour later. તો મિત્રો માતાજીના દર્શન કરીને આપણે આવી ગયા છીએ ગાડીમાં અને નીકળી ગયા છીએ સત્તાધાર જવા માટે. હવે અહીંયાથી 3 કિલોમીટર સત્તાધાર છે. તો આપણે હવે પીર બાપાના દર્શન કરવા માટે સત્તાધાર જઈએ છીએ. તો હા મિત્રો, સત્તાધારમાં જે પીરાણું છે આપણે એના દર્શન કરશું.
ત્યાં ભૂતળા દાદા છે એ ભૂતળા દાદાને દર્શન કરશું અને સત્તાધારમાં આપણે પ્રસાદી લેશું. તો બ્લોગમાં બન્યા રહેજો. ફટાફટ જઈએ આપણે સત્તાધાર. તો જે લોકોએ સત્તાધાર આવીને આપા ગીગાના દર્શન કર્યા હોય એ એક મને કમેન્ટ કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમે તમારી સાથે શું એવા ચમત્કાર થયા છે, શું એવી માનતા પૂરી થઈ છે, એ મને કમેન્ટમાં કહેજો કે આપણે બ્લોગના માધ્યમથી બીજાને જણાવશું. બરાબર? કેમ કે અમે આજે જઈએ છીએ સત્તાધાર પીર બાપાના દર્શન કરવા માટે આપા ગીગાના. તો ચાલો મારી સાથે સત્તાધાર. તો ફાઇનલી મિત્રો આપણે સત્તાધાર આવી ગયા છીએ. મુખ્ય ગેટથી આપણે એન્ટ્રી લઈ લીધી છે અને હવે આપણે જાશું ગીગા આપાના દર્શન કરવા.